હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે CX બંધના સ્વભાવ વિશેની ચર્ચા કરી કે CX બંધમાં બંધ એન્થાલ્પી, બંધ લંબાઈ અને ખાસ કરીને જે અપવાદની વાર્તા હતી એ ધ્રુવીયતા. ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન અને ટેટ્રાક્લોરોમિથેન, એમાં કોની ધ્રુવીયતા વધારે હશે, કોની ધ્રુવીયતા ઓછી હશે. અને એક મહત્વની એપ્લિકેશન્સ આપણે શીખ્યા હતા કે ભાઈ મારી પાસે સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ છે, એક સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ છે અને ક્લોરોબેન્ઝીન છે. આ બંનેની સાપેક્ષ સરખામણી કરું તો કયો બંધ વધારે ધ્રુવીય થશે અને કયો બંધ ઓછો? તો કે ધ્રુવીયતા માટે આપણે એમાં બે પરિબળોની ચર્ચા કરેલી, એક સંકરણની ચર્ચા કરેલી અને બીજી વાત જે કરેલી એ બોન્ડ લેન્થ અથવા તો બંધ લંબાઈ. હવે આપણે રિએક્શન વાળા એક ટોપિક પર જવાનું છે કે આલ્કાઇલ હેલાઇડ શું છે. એના વર્ગીકરણમાં એલિફેટિક એટલે કે આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ એટલે કે એરોમેટિક, બેન્ઝાઇલિક હેલાઇડ, વિનાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, એવા વિવિધ પ્રકારોની ચર્ચા આપણે કરી ચૂક્યા. ત્યારબાદ એનું IUPAC નામ, ત્યારબાદ એમાં બંધની ધ્રુવીયતા કોની વધારે છે, કોની ઓછી છે. હવે આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિક છે આલ્કોહોલ માંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. આપણી પાસે આલ્કાઇલ હેલાઇડની બનાવટની કેટલી પદ્ધતિ છે, એમાંની ફર્સ્ટ મેથડ, પહેલી પદ્ધતિ છે કે આલ્કોહોલ માંથી આલ્કાઇલ હેલાઇડ તમે કેવી રીતે બનાવશો. તો કહે છે કે મારી પાસે પહેલી બનાવટ કે આલ્કોહોલ છે ROH. આ બધી જ એલિફેટિક આલ્કોહોલની વાત છે, કારણ કે આપણે જે બનાવીએ છીએ કયું આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ એટલે એલિફેટિક સંયોજન આલ્કોહોલની SOCl2. SOCl2 એટલે આપણી માટે થાયોનિલ ક્લોરાઇડ. ચલો, આલ્કોહોલની SOCl2 સાથે પ્રક્રિયા કરું તો મને નિપજ શું બનશે? તો એમાંથી બનશે RCl વત્તા SO2 વત્તા HCl. આવી એક નિપજ બની. હતું શું? તો કે ભાઈ મારી પાસે હતું ROH. કોની વાત કરો છો? SOCl2, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? થાયોનિલ ક્લોરાઇડ. હવે આ બંધારણની અંદર ચલો મારી પાસે શું છે? OH અને Cl. આ બધી પ્રક્રિયા આપણે જે શીખી રહ્યા છે મેજોરિટી વિસ્થાપન છે. વિસ્થાપન એટલે OH ના સ્થાન ઉપર કોનું જોડાવું? Cl. ચલો અહીંયા OH, અહીંયા Cl, R અને Cl, આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું. ચલો R અને Cl કાઢી નાખ્યું. હવે H અને Cl, HCl જતો રહ્યો, બાકી શું રહ્યું? SO2 અને HCl. એટલે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટે મારી પાસે એક પ્રક્રિયક આવે SOCl2, જેને થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. કયા પ્રકારની પ્રક્રિયા થઈ? વિસ્થાપન. વિસ્થાપન એટલે એક સમૂહના સ્થાન ઉપર બીજા સમૂહનો જોડાવો. દાખલા તરીકે એક બીજી પ્રક્રિયા રહી કે ROH PH3 સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PH3 સાથેની પ્રક્રિયા. એની PH3 સાથેની પ્રક્રિયા જ્યારે પણ PH3 એટલે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરીશ તો આલ્કોહોલના કેટલા મોલ લઈશું? આલ્કોહોલના મોલ કેટલા લઈશું? 3 મોલ. આ 3 મોલમાં મને 3 મોલ RCl વત્તા H3PO3, Cl ની જગ્યાએ આપણે અહીંયા લખી દઈએ X. તો મને 3 મોલ આલ્કાઇલ હેલાઇડ અને એની સાથે H3PO3 ફોસ્ફરસ એસિડ પ્રકારનું સંયોજન બને. હવે આ પ્રકારની પ્રક્રિયામાં અહીંયા હું ધ્યાન રાખીશ કે ટ્રાયહેલાઇડમાં X બરાબર કાં તો Cl હોઈ શકે છે કાં તો Br. એટલે કાં તો હું PCl3 લઈ શકું કાં તો હું PBr3. ચલો આલ્કોહોલના કેટલા મોલ લીધા? OH. આ ચેપ્ટરને રિલેટેડ G2 લેક્ચર આવશે. આગળ તમે 11મું ચેપ્ટર ભણશો એટલે એની મિકેનિઝમ આવડી જશે. OH 3 મોલ લીધા. ચલો છે શું? PX3, PX, X અને X.
કયા પ્રકારની પ્રક્રિયાની વાત કરીએ છીએ તો કે તો વિસ્થાપનની વાત થઈ છે. વિસ્થાપનમાં ચાલો અહીંયા લખું P, અહીંયા X, અહીંયા X, અહીંયા X, px3. આલ્કોહોલના 3 મોલ, px3 નો 1 મોલ. બનાવવાનું શું છે? આલ્કાઇલ હેલાઇડ. આ બંધ તૂટે, આ બંધ તૂટે. ચલો 3 મોલ Rx, Rx અને Rx આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું. ગણી લો 3H, H3, 1P, 1P અને 3O, H3PO3. એટલે જ્યારે પણ હું px3 સાથે પ્રક્રિયા કરીશ તો આલ્કોહોલના અણુના કમ્પલસરી મારે કેટલા મોલ લેવા પડે? 3 મોલ લેવા પડે. ચલો આ px3 સાથેની પ્રક્રિયા થઈ. ચલો ત્રીજી કોઈ પ્રક્રિયા કરી તો કે આ જ આલ્કોહોલ હું કોની સાથે પ્રક્રિયા કરું? px5. ચલો px5 એટલે શું? તો કે ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ, px5. ફોસ્ફરસ પેન્ટાહેલાઇડમાં એક જ મોલ આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, એમાંથી બનશે Rx વત્તા POX3 વત્તા HX. હજી પણ કહું છું કે પ્રક્રિયા કઈ શીખો છો? વિસ્થાપન. એકના સ્થાન ઉપર બીજાનું જોડાવું. અહીંયા ખાલી આલ્કોહોલ અને કોણ રિપ્લેસ કરશે, કોણ વિસ્થાપિત કરશે? હેલોજન. ચલો px5 1 2 3 4 અને 5 છે શું? ROH આલ્કોહોલ. ચલો આ બંધ તૂટ્યો, આ બંધ તૂટ્યો. અહીંયાથી X આવી ગયો, ખ્યાલ આવે છે? ઓકે. અહીંયાથી આ બંધ તૂટ્યો, O અને H વચ્ચેનો આ બંધ તૂટ્યો, H અને X. HH નો અણુ છૂટો પડ્યો, POX3, POX3 નો અણુ છૂટો પડ્યો અને RX કયું સંયોજન થયું? આલ્કાઇલ હેલાઇડ. તેમાંથી પણ આપણને શું બની ગયું? આલ્કાઇલ હેલાઇડ પ્રકારનું સંયોજન બન્યું. હવે એક પ્રક્રિયા આલ્કોહોલની, પર્ટિક્યુલરલી આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો. શું બનાવવો છે? આલ્કાઇલ બ્રોમાઇડ. એની NaBr વત્તા H2SO4 સાથેની પ્રક્રિયા વિચાર. આલ્કોહોલની NaBr વત્તા H2SO4 સાથેની પ્રક્રિયા વિચાર. હવે અહીંયા પર્ટિક્યુલરલી આપણે શું લીધું છે? NaBr, ROH, NaBr, HSO4. વિસ્થાપન છે, આ બંધ તૂટશે, આ બંધ તૂટશે. ચાલો એક RBr, અહીંયા એને છે ખબર પડે. હવે બીજી પ્રોડક્ટ શું બનશે? OH અને H, H2O વત્તા NaHSO4, NaHSO4. એમાંથી મને બન્યું આલ્કાઇલ બ્રોમાઇડ. આલ્કોહોલની HOCl2 સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની px3 સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની px5 સાથેની પ્રક્રિયા. પર્ટિક્યુલરલી બ્રોમાઇડમાં જ જવું છે તો NaBr H2SO4 સાથેની પ્રક્રિયા. એ સિવાય આલ્કોહોલની 48% સાંદ્ર HBr સાથે પ્રક્રિયા કરો. કેટલા? 48% સાંદ્રતા ધરાવતા HBr સાથે. તો એમાંથી મને RBr વત્તા H2O સિમ્પલ થઈ ગયું. ROH આ બાજુ H અને આ બાજુ Br. ચાલો તો ઘણા પ્રશ્નો થાય સર આમાં I2 પોસિબલ છે? તો કે હા. આલ્કોહોલની લગભગ કે છે કે નિયરલી ઇક્વલ ટુ 95%, કેટલા? 95% S3PO4 ફોસ્ફરિક એસિડની હાજરીમાં સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ, જેને આપણે મેટલ આયોડાઇડ કહીએ, NaI કે Ki સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી Ri વત્તા QOH અથવા NaOH, જેને આપણે MOH તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આલ્કોહોલની 95% S3PO4 સાથેની પ્રક્રિયા NaI અને Ki ની હાજરીમાં થાય તો એમાંથી Ri વત્તા MOH આલ્કોહોલ પ્રકારનું સંયોજન શક્ય બને. આ બધા જ બનાવટોમાં Cl,
હેલોજન, હેલોજન, બ્રોમિન, બ્રોમિન અને આયોડિન. આ સિવાય મારી પાસે આલ્કોહોલ છે અને એ આલ્કોહોલ લાલ ફોસ્ફરસની હાજરીમાં કોની સાથે પ્રક્રિયા કરું? X2. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે X બરાબર Br હશે કાં તો આયોડિન. pH3 અને pH5 ની વાત કરું તો ક્લોરીન અને બ્રોમિન. પણ જ્યારે લાલ ફોસ્ફરસની હાજરીમાં ખાલી હેલોજન અણુની પ્રક્રિયા વિચારવામાં, X2 ની પ્રક્રિયા વિચારવામાં આવે તો લાલ ફોસ્ફરસની હાજરીમાં X2 ની જો પ્રક્રિયા થાય તો X બરાબર બ્રોમિન અને આયોડિન બને. આ આલ્કોહોલની લાલ ફોસ્ફરસ X2 સાથેની પ્રક્રિયા X બરાબર બ્રોમિન અને આયોડિન. હવે આ આલ્કોહોલ બનાવશે શું? RX. આમાં છૂટું પડતું લખવાની જરૂર નથી, છતાંય ઘણાને એવું થાય કે ના લખવું જ છે તો આ બધે તૂટ્યો. RX વધ્યું શું? HOX. આ સંયોજન અસ્થાયી છે એટલે આપણે એને ઉલ્લેખ કરતા નથી. બાકી HOX નું નામ પણ લખવું હોય તો એને શેના તરીકે ઓળખાય છે? હાઇપોહેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ આલ્કોહોલની SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની PX3 સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની PX5 સાથેની પ્રક્રિયા, NaBr H2SO4 સાથેની પ્રક્રિયા, 48% HBr સાથેની પ્રક્રિયા, 95% H3PO4 ની હાજરીમાં ધાત્વિય આયોડાઇડની પ્રક્રિયા તો આલ્કાઇલ આયોડાઇડ, અને છેલ્લે લાલ ફોસ્ફરસ X2 ની હાજરીમાં એટલે કે લાલ ફોસ્ફરસ જેવા ઉદ્દીપકની હાજરીમાં X2 નો ઉપયોગ કરવામાં આવે જેમાં X2 એ બ્રોમિન અને આયોડિન સાથે જ સંકળાયેલો હોય એની મદદથી તમે RX પ્રકારનું સંયોજન મેળવી શકો. તો આ વિવિધ પ્રકારની આલ્કોહોલના સંદર્ભમાં બનાવટ થઈ. હજી એક બનાવટ એ છે કે અહીંયા આલ્કોહોલ સાંદ્ર HCl હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઉદ્દીપક તરીકે કોની પ્રક્રિયા કરવામાં આવે? નિર્જળ ZnCl2. ઉદ્દીપકની તરીકે નિર્જળ ZnCl2 ની પસંદગી કરવામાં આવે તો એની હાજરીમાં આપણને RCl બનતા H2O જોવા મળે. સિમ્પલ રિએક્શન છે. ROH આ બાજુ Cl અને આ બાજુ H. પાણીનો અણુ દૂર થાય અને એમાંથી આલ્કાઇલ હેલાઇડ જોવા મળે. પણ મિત્રો આ પ્રક્રિયા બહુ જ ધ્યાન રાખવાની કે આ આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાં આ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડે. નિર્જળ ZnCl2 ઉદ્દીપકની જરૂર પડે છે. તૃતીયક આલ્કોહોલમાં આ પ્રક્રિયામાં નિર્જળ ZnCl2 ની જરૂર પડતી નથી. બેઝિકલી આ જે કસોટી છે એને આલ્કોહોલની પરખ માટેની, આલ્કોહોલની ઓળખ માટેની લ્યુકાસ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ આ બધી જ બનાવટો તમે શીખ્યા છો. હવે આ બનાવટોના સંદર્ભમાં માનો કે કોન્સેપ્ચ્યુઅલી વિચારો તો મારી પાસે RCH2OH RCHOH RS RCR RS ડબલ ડેશ અને OH. પ્રશ્ન એ હતો કે આ બધામાં આની મારે સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરું, આની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરું અને આની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરું. ત્રણેની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાં મારે નિર્જળ ZnCl2 ની જરૂર પડે, આમાં પણ જરૂર પડે, આમાં નિર્જળ ZnCl2 ની જરૂર પડતી નથી. કેમ? તો કે આ પ્રક્રિયા કયા પ્રકારની છે? તો કે વિસ્થાપન. જે કાર્બન પર OH જોડાયો છે એ કાર્બન બીજા એક સાથે જોડાયો છે એટલે આપણી માટે કયો થયો? પ્રાથમિક. જે કાર્બન પર OH જોડાયો છે બીજા બે સાથે જોડાયો છે તો આપણી માટે કયો થયો? દ્વિતીય. જે કાર્બન પર OH જોડાયો છે બીજા ત્રણ સાથે જોડાયો છે તો
તો એ આપણી માટે કયો થાય? તૃતીયક. અને મેકેનિઝમ આગળ આપણે શીખીશું, પણ હમણાં એક કોન્સેપ્ચ્યુઅલી સમજી લો કે આ વિસ્થાપન પ્રક્રિયા છે. એકના સ્થાન ઉપર બીજાનું જોડાવું, આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ. બેઝિકલી આ OH, આ બંધ તૂટે તો આ પ્લસ આ માઇનસ છે. આ કાર્બન પ્લસ, આમાં આ કાર્બન પ્લસ અને આમાં આ કાર્બન પ્લસ. 11મા ધોરણનો કોન્સેપ્ટ યાદ કરો. જે કાર્બન પર પ્લસ વીજભાર છે બીજા એક સાથે જોડાયો એટલે આ બનશે 1C+ પ્રાથમિક કાર્બોનિયમ આયન. જે કાર્બન પર પ્લસ છે બીજા બે સાથે જોડાયો તો મારી માટે બનશે 2C+ દ્વિતીયક કાર્બોનિયમ આયન. અને જે કાર્બન પર પ્લસ છે બીજા ત્રણ સાથે જોડાયો તો એ મારી માટે બનીશું 3C+. 1C+, 2C+ અને 3C+. આમાં સૌથી વધુ સ્થાયી કોણ? તો કે 11મા ધોરણમાં હું શીખેલો કે 3C+, 2C+ અને 1C+. તો કે 3C+ સૌથી વધુ સ્થાયી. એ પ્રક્રિયા હંમેશા અસરકારક આપે એટલે આમાં મારે ઉદ્દીપકની જરૂર પડતી નથી. પણ કહે છે કે તમે તો આગળ એવું કીધું કે આલ્કોહોલની પરખ કસોટી છે. પરખ એટલે શું? આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે શું? ઓળખ. કે 3 ટીટી આપેલી હોય, 3 ટેસ્ટ ટ્યુબ. 3 ટેસ્ટ ટ્યુબમાં કોઈ એકમાં પ્રાથમિક છે, કોઈ એકમાં દ્વિતીયક છે અને કોઈ એકમાં તૃતીયક છે. હું એની અંદર સાંદ્ર HCl નાખી દઉં. હમણાં તમને ખબર નથી કે નિર્જળ ZnCl2 શેમાં ઉમેરાય શેમાં ન ઉમેરાય એટલે મેં થોડો બધામાં ઉદ્દીપક છે નાખી દીધો. 3 ની અંદર નિર્જળ ZnCl2 ઉમેર્યા બાદ સાંદ્ર HCl જેમ જેમ ડ્રોપ વાઇઝ ઉમેરતો જઈશ તેમ તેમ મને અવલોકનો જોવા મળશે. એક ટેસ્ટ ટ્યુબમાં મેં જોયું કે થોડા જ સમયમાં એક ધુમ્મસ જેવું, એક ધુમાડા જેવું, એક એકદમ ડાર્ક વાતાવરણ જેને ઓઇલી ડ્રોપ્સ જેવું મિશ્રણ બન્યું. એમાં એકમાં ઓઇલી ડ્રોપ્સ બન્યા. બીજાની અંદર દ્રાવણ સહેજ થોડા સમય પછી દૂધિયું થવા માંડ્યું, દ્રાવણ થોડું ડોળાઈ ગયું, આમાં મિલ્કી સોલ્યુશન. અને એકમાં કોઈ જ ફેરફાર ન પડે. જે ઝડપથી કન્વર્ટ થઈ ગયું. મારી પાસે જે મિશ્રણ હતું સાંદ્ર HCl જેવો ઉમેર્યો એટલે ઝડપથી જ દ્રાવણે પોતાની પરિસ્થિતિ, પોતાની અવસ્થાઓ બદલી તરત જ દ્રાવણમાં ધુમાડા જેવું વાતાવરણ સર્જાયું, ઓઇલી ડ્રોપ્સ બનવા માંડ્યા. એ આપણી માટે તૃતીયક. જેમાં 2-5 મિનિટ રહી દ્રાવણની અંદર થોડા ધુમાડા અથવા તો મિલ્કી પ્રકારનું સોલ્યુશન બનતું ગયું, એ દ્વિતીયક. અને જેના મિશ્રણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો એ આપણી માટે પ્રાઇમરી. જે સૌથી ઝડપી આપે છે એ તૃતીયક. એના પછી થોડી ધીમી પ્રક્રિયા એ દ્વિતીયક. અને એના પછીની પ્રક્રિયા એ આપણી માટે કે જેમાં પ્રક્રિયા મિશ્રણ ખરેખર પ્રક્રિયા કરતું જ નથી એને પ્રાથમિક તરીકે ઓળખાય છે. અહીંયા બધી જ જગ્યાએ OH ના સ્થાન ઉપર કોણ લખાશે? Cl. તો કે R CH2Cl, R CH R-Cl, R C R-R અને Cl. આ આલ્કોહોલ આલ્કાઇલ હેલાઇડમાં સંપૂર્ણપણે રૂપાંતરણ દર્શાવતી પ્રક્રિયાઓ થઈ. થાયોનિલ ક્લોરાઇડ, PX3 ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ, PX5 ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ, NaBr H2SO4 સાથેની પ્રક્રિયા. એ સિવાય લાલ ફોસ્ફરસ X2 ની હાજરીમાં પ્રક્રિયા, 48% HBr ની હાજરીમાં પ્રક્રિયા, 95% ઓર્થોફોસ્ફરિક એસિડ H3PO4 ની હાજરીમાં ધાત્વિક આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણને આવી વિવિધ પ્રકારની નિપજો જોવા મળે. તો આ વિવિધ પ્રકારની આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટોની વાત થઈ. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ જ્યારે બનાવતો હોય ત્યારે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા, ફરી રિપીટ કરું છું, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયામાં SOCl2, PX3, PX5, NaBr વત્તા H2SO4, NaBr વત્તા H2SO4, એ સિવાય 48% HBr મેટલ આયોડાઇડની સાથે 95% H3PO4 લાલ ફોસ્ફરસની હાજરીમાં X2 અને સાંદ્ર HCl ઉદ્દીપક તરીકે નિર્જળ ZnCl2.
આ બંને માટે X બરાબર ક્લોરીન અને બ્રોમિન. લાલ ફોસ્ફરસ X2 સાથે પ્રક્રિયા કરો તો બ્રોમિન અને આયોડિન. આમાં પ્રાથમિક અને દ્વિતીયકમાં ZnCl2 જરૂર છે, તૃતીયકમાં જરૂર પડતી નથી, કારણ કે OH દૂર થાય ત્યારે એમાં બનતો કાર્બોનિયમ આયન સૌથી વધુ સ્થાયી જોવા મળે. આ માત્ર આલ્કોહોલમાંથી વિવિધ પ્રકારના આલ્કાઇલ હેલાઇડની બનાવટો થઈ. એ સિવાય બીજી કોઈ બનાવટો તમારી પાસે છે? તો કે એ સિવાય આપણી પાસે એક બનાવટ છે. આલ્કીનમાં તો આલ્કાઇલ હેલાઇડ. શેમાં? આલ્કીનમાં. હવે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ એટલે પહેલા તો શરૂઆતમાં કહું એ પહેલા આલ્કોહોલની જે બધી પ્રક્રિયાઓ શીખ્યા એ વિસ્થાપન હતી. એક સમૂહના સ્થાન ઉપર બીજા સમૂહનું જોડાવવું. હવે જ્યારે આલ્કીનની વાત આવે ત્યારે આ બધી જ પ્રક્રિયા કેવી થઈ જશે? યોગશીલ. યોગશીલ એટલે શું? તો કે સર યોગશીલ એટલે પાયબંધનું તૂટવું અને અણુનું જોડાવવું. જોઈએ કે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, આલ્કીન, ઇથિન. ઇથિનની હું HCl સાથે પ્રક્રિયા કરું. જો HCl સાથે પ્રક્રિયા કરું એટલે પાયબંધનું તૂટવું અને અણુનું જોડાવવું. ક્લિયર થાય છે? પાયબંધનું તૂટવું, અણુનું જોડાવવું. કે CH2 ડબલ બોન્ડ CH2. ચલો આ બંધ તૂટે. એક સંયોજકતા આ કાર્બન પર, એક સંયોજકતા આ કાર્બન પર. કઈ બાજુ H અને કઈ બાજુ Cl? કોઈ પણ બાજુ H અને કોઈ પણ બાજુ Cl ઉમેરી દો. ઓકે, આ બાજુ H, આ બાજુ Cl. ઇથિનમાંથી મને બન્યું CH3 CH2 Cl. શું બન્યું? ક્લોરોઇથેન. હવે આગળની પ્રક્રિયા કે ભાઈ મારી પાસે CH3 CH ડબલ બોન્ડ CH2 છે અને HBr છે. તો કઈ બાજુ H અને કઈ બાજુ Br? તો કે ઉભા. જ્યારે કોઈ પણ આલ્કીનની યોગશીલ પ્રક્રિયા હું શીખતો હોઉં તો પહેલામાં પહેલો પ્રશ્ન મને મગજમાં આવવો જોઈએ કે આલ્કીન કેવા પ્રકારનો છે? તો કે આલ્કીનના પ્રકાર ખબર છે તમને? તો કે હા. તો કે કયા કયા બે પ્રકાર છે? તો કે એક સંમિત આલ્કીન અને બીજો અસંમિત આલ્કીન. સંમિત આલ્કીન એટલે દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન હોય. 11મા ધોરણમાં શીખેલો કોન્સેપ્ટ રિપીટ કરું છું. દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા સમાન હોય તો એ સંમિત આલ્કીન. અને દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી હોય, દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તો એ અસંમિત આલ્કીન. એટલે એક આલ્કીન મારી પાસે સંમિત પ્રકારનો થયો અને બીજો આલ્કીન મારી પાસે અસંમિત પ્રકારનો થયો. હવે જ્યારે અસંમિત આલ્કીનની વાત, આ સંમિત થયો, બરાબર છે? દ્વિબંધની બંને બાજુ કાર્બનની સંખ્યા જુદી જુદી. આ બાજુ એક છે, પેલી બાજુ બે છે. કેવો આલ્કીન થયો? અસંમિત. પ્રક્રિયક કયો છે? અસમ. યાદ આવે છે 11મા ધોરણમાં બે નિયમો શીખવાડેલા, માં અને એમાં. અને એવું પણ કીધેલું કે જો વાર્ષિક કસોટીમાં બેમાંથી એક નિયમ પૂછાય ને પૂછાય જ. નસીબ જોગે આપણે કોરોનાના પ્રકોપથી વાર્ષિક કસોટી આપણે કુદાઈ દીધી. તો આ પ્રકારની લાક્ષણિકતામાં એક માર્કોનિકોવનો નિયમ હતો અને બીજો પ્રતિમાર્કોનિકોવ. આમાં વાત કોની છે? તો કે માર્કોનિકોવ અને પ્રતિમાર્કોનિકોવ. માર્કોનિકોવ શું કહે છે? તો કે અસંમિત આલ્કીન હોય. અસંમિત આલ્કીનની કોની સાથેની પ્રક્રિયા? અસમ પ્રક્રિયક સાથે. અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે કેવી પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા વિચારવામાં આવે તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણીય ઘટક, વધુ વિદ્યુતઋણ ઘટક એ દ્વિબંધ ધરાવતા ઓછા H વાળા કાર્બન પર જોડાય. આવું આપણને 11મા ધોરણમાં માર્કોનિકોવે કીધેલું. 12મામાં બી નિયમ તો એનો એ છે.
કેવો આલ્કીન છે? અસંમિત. સંમિત હોય તો કોઈ ઇશ્યુ જ નથી. અસંમિત આલ્કીનની કેવા પ્રક્રિયક સાથે? અસમ પ્રક્રિયક સાથે. હું યોગશીલ પ્રક્રિયા વિચારું. અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણીય ઘટક એ દ્વિબંધ ધરાવતા ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જ જોડાવાનો પ્રયત્ન કરે. એટલે હું આની HBr સાથે પ્રક્રિયા કરું તો CH3 CH ડબલ બોન્ડ CH2 છે. કોનો ઉમેરો કરવાનો છે? HBr. ચલો કઈ બાજુ H અને કઈ બાજુ Br? તો કે આ બંધ તૂટે. ચલો આ બંધ તૂટ્યો. H કઈ બાજુ અને Br કઈ બાજુ? H અને Br માં H કઈ બાજુ અને Br કઈ બાજુ? તો કે દ્વિબંધ ધરાવતા ઓછા હાઇડ્રોજન એટલે અહીંયા Br અને અહીંયા H. આ માર્કોનિકોફનો નિયમ. 11મા ધોરણમાં પ્રતિ માર્કોનિકોફ વિશે તમને બે સચોટ માહિતી આપી હતી. એક કે પ્રતિ માર્કોનિકોફ જે છે એ માત્ર ને માત્ર HBr સાથે જ કામ કરશે. અને બીજી વાત એ હતી કે એમાં કમ્પલસરી ઉદ્દીપક તરીકે કોને લેવો પડે? પેરોક્સાઇડ. જો ઉદ્દીપક પેરોક્સાઇડ હોય, પ્રક્રિયક HBr હોય તો પ્રક્રિયકનો ઋણભારવાહી ઘટક એ દ્વિબંધ ધરાવતા વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાય. માર્કોનિકોફ થી બિલકુલ વિરુદ્ધ. એટલે એમાં CH3 CH ડબલ બોન્ડ CH2 બંધ તૂટે. આ બાજુ H અને આ બાજુ Br. તો એમાંથી મને બન્યું 1 બ્રોમો પ્રોપેન. એમાંથી આપણને શું બન્યું? 1 બ્રોમો પ્રોપેન. ખ્યાલ આવે છે? આ 1 બ્રોમો પ્રોપેન અને 2 બ્રોમો પ્રોપેન એ આલ્કાઇલ હેલાઇડ જ થઈ. પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ પ્રકારના હેલાઇડ. એટલે જો આલ્કીનની હેલોજન એસિડ સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો માર્કોનિકોફ કે પ્રતિ માર્કોનિકોફ? પહેલા એ જોવાનું સંમિત આલ્કીન છે કે અસંમિત આલ્કીન. દાખલા તરીકે તમારી પાસે એક CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 છે અને HBr છે. આમાં કોઈ પણ ઉદ્દીપક છે તો કે ના. કોને અનુસરશે? માર્કોનિકોફને. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. ચલો આ બંધ તૂટે. Br કઈ બાજુ? તો કે પ્રક્રિયકનો વધુ ઋણભારવાહી ઘટક ઓછા હાઇડ્રોજન. H આ બાજુ 2 બ્રોમો બ્યુટેન. પણ આ જ પ્રક્રિયામાં HBr લો અને ઘટક તરીકે કોને લીધો મેં? પેરોક્સાઇડ. HBr ની પેરોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરો તો આમાં CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. Br જે છે એ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાય. તો એમાંથી મને કઈ નિપજ બને છે? 1 બ્રોમો બ્યુટેન પ્રકારની નિપજ બને છે. તો એનો અર્થ એવો થયો કે આ 1 બ્રોમો બ્યુટેન અને 2 બ્રોમો બ્યુટેન એ માર્કોનિકોફના નિયમને અનુસરે છે. તો આ આલ્કીનમાંથી વિવિધ પ્રકારના આલ્કાઇલ હેલાઇડ બનાવી છે. આ સિવાય આલ્કીનમાંથી તમે શું બનાવી શકો? શેની નિપજ આપી શકો? ડાયહેલાઇડ. કે દાખલા તરીકે C ડબલ બોન્ડ C એની Br2 સાથે કયા ઉદ્દીપકની હાજરીમાં? CCl4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. આલ્કીનની Br2 CCl4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ બંધ તૂટે. એક Br આ બાજુ, એક Br આ બાજુ. દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2. નામ એનું પ્રોપેન. કોની સાથેની પ્રક્રિયા? Br2. ઉદ્દીપક કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે યોગશીલ પ્રક્રિયામાં અસરકારક ઉદ્દીપક છે. ચલો CH3 CH ડબલ બોન્ડ CH2 બંધ તૂટે. એક Br આ બાજુ, એક Br આ બાજુ. નામ આવડે 1,2 ડાઇબ્રોમો પ્રોપેન. 1,2 ડાઇબ્રોમો પ્રોપેન. તો કે સર આ બધા ઉદાહરણો તમે આપ્યા. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટો સમજાવી દીધી. ત્યારબાદ આલ્કીનમાંથી બે પ્રકારની પ્રક્રિયા, એકમાં હેલાઇડ સંયોજન બને અને બીજામાં ડાયહેલાઇડ સંયોજન બને.
પણ આ બધી જ પ્રક્રિયાઓમાં 100માંથી 95% પ્રક્રિયાઓમાં આલ્કાઇલ હેલાઇડમાં કાં તો આલ્કાઇલ ક્લોરાઇડ બને છે કાં તો આલ્કાઇલ બ્રોમાઇડ બને છે. આલ્કાઇલ આયોડાઇડ, આલ્કાઇલ ફ્લોરાઇડ. ચલો આયોડાઇડ તો થોડા ઘણા અંશે આગળ પણ જોયું કે લાલ ફોસ્ફરસની હાજરીમાં કે પછી ધાત્વિય આયોડાઇડની હાજરીમાં વિચારી શકાય, પણ ફ્લોરાઇડ તો કોઈ જગ્યાએ આવ્યું જ નથી. તો એના માટે બે વિશિષ્ટ વૈજ્ઞાનિકોએ બે વિશિષ્ટ પ્રકારની બનાવટો આપણને આપી છે. એ બનાવટોમાં એક બનાવટ પર્ટિક્યુલરલી હેલોજનમાંથી, આ ધ્યાન રાખવાનું, આ એક વિશિષ્ટ પ્રક્રિયા એટલા માટે છે કે તમારી પાસે પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ છે અને એમાંથી બનશે પર્ટિક્યુલર આલ્કાઇલ આયોડાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં કાં તો એ ક્લોરાઇડ હોઈ શકે કાં તો એ બ્રોમાઇડ. આલ્કાઇલ હેલાઇડમાંથી આમ જોવા જઈએ તો આલ્કાઇલ હેલાઇડ જ થાય, કારણ કે આયોડાઇડ છે. આમાંથી આરઆઈ આલ્કાઇલ આયોડાઇડ. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપનાર વૈજ્ઞાનિકને ફ્રિન્કલસ્ટેન વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે. એટલે આપણે એને ફ્રિન્કલસ્ટેન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. ફ્રિન્કલસ્ટેન રિએક્શનમાં તમારી પાસે આલ્કાઇલ હેલાઇડમાં મારી પાસે RCl છે. કોની સાથે પ્રક્રિયા કરે છે? NaI. કયા દ્રાવકની હાજરીમાં? CS3COCS3. એસિટોન જેવા દ્રાવકની હાજરીમાં એ પ્રક્રિયા કરે, એસિટોન જેવા. તો એસિટોન જેવા દ્રાવકમાં NaI સાથેની પ્રક્રિયા થાય તો આમાંથી બને RI પ્લસ NaCl. કયા પ્રકારની પ્રક્રિયા થઈ? સંપૂર્ણપણે વિસ્થાપન પ્રક્રિયા થઈ. Cl ની જગ્યા ઉપર કોણ જોડાઈ ગયું? આયોડિન. આલ્કાઇલ ક્લોરાઇડમાંથી નિપજ કઈ બની? આલ્કાઇલ આયોડાઇડ. CS3 CH2Cl. ક્લોરોઇથેન. ક્લોરોઇથેનની NaI કયા દ્રાવકની હાજરીમાં? એસિટોન દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય તો માત્ર ને માત્ર Cl ના સ્થાન ઉપર આયોડિન જોડાય અને એમાંથી બને ઇથાઇલ આયોડાઇડ અથવા તો આયોડોઇથેન. ઇથાઇલ આયોડાઇડ અથવા એમાંથી બને આયોડોઇથેન. તો આ બીજી એક પ્રક્રિયા તમારી પાસે એસિટોનના સંદર્ભમાં થઈ. એક, હવે મારી પાસે આલ્કાઇલ હેલાઇડ જ છે. આલ્કાઇલ હેલાઇડમાં ફરી પાછો Cl અને Br. આલ્કાઇલ હેલાઇડ. હવે આલ્કાઇલ હેલાઇડ Cl અને Br એ ફરી પાછું મને જે આપે છે કોણ આપે છે? તો કે આલ્કાઇલ ફ્લોરાઇડ આપે છે. ફ્લોરાઇડ. અને આ આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ ફ્લોરાઇડની જે બનાવટ છે એ બનાવટ આપણને કોણે આપેલી? સ્વાર્ટ્સ. આલ્કાઇલ ક્લોરાઇડ આલ્કાઇલ બ્રોમાઇડમાંથી આયોડિનમાં જવું હોય તો ફ્રિન્કલસ્ટેનને ફોલો કરો. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ ફ્લોરાઇડમાં જવું હોય, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ ફ્લોરાઇડમાં જવું હોય તો કમ્પલસરી કઈ રિએક્શનને તમારે ફોલો કરવી પડે? સ્વાર્ટ્સ. હવે બેઝિકલી સ્વાર્ટ્સ પ્રક્રિયા તો કે RX ની જગ્યા ઉપર RCl લીધું, AgF સિલ્વર ફ્લોરાઇડ એ સિવાય COF2 COF3 પણ ચાલે, એ સિવાય SbF3 એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ કોબાલ્ટ ફ્લોરાઇડ સિલ્વર ફ્લોરાઇડ આમાંથી કોઈ પણ પ્રક્રિયકનો ઉપયોગ કરો તો RF વત્તા AgCl મને આમાંથી બને આલ્કાઇલ ફ્લોરાઇડ. કે દાખલા તરીકે CS3Cl વત્તા AgF, CS3Cl ની AgF સાથે પ્રક્રિયા કરો તો એમાંથી CS3F વત્તા AgCl. ક્લોરોમિથેનમાંથી ફ્લોરોમિથેન બને. તો આ આપણે અત્યારે જોઈ બધા જ પ્રકારની આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ, આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ કે પછી આલ્કાઇલ હેલાઇડમાંથી જ આલ્કાઇલ આયોડાઇડ બનાવે તો એને ફ્રિન્કલસ્ટેન પ્રક્રિયા કહેવાય. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવે તો એને સ્વાર્ટ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ બધી જ એલિફેટિક પ્રકારની બનાવટોની પ્રક્રિયા પૂર્ણ થઈ. એલિફેટિક હેલાઇડમાં આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ,
આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ હોય તો પ્રિંકલસ્ટેન, અને આલ્કાઇલ ફ્લોરાઇડ હોય તો એને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા બનાવટોના સંદર્ભમાં આપણે વિચાર્યું. હવે આલ્કાઇલ હેલાઇડ પછી આપણે એક એલિફેટિક પછી એરોમેટિક વિચારીએ. તો કે એરોમેટિકમાં તો સર ખાસ બનાવટો નથી, પણ એરોમેટિકની કેટલીક બનાવટો હું 11th માં એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં શીખી ગયો. દાખલા તરીકે તમારી પાસે મૂળ પદાર્થ છે બેન્ઝીન. ચલો બેન્ઝીન ક્લોરિનેશન પ્રક્રિયા યાદ આવે છે, FeCl2. બેન્ઝીનની બ્રોમિનેશન પ્રક્રિયા કયા ઉદ્દીપકની હાજરીમાં? FeBr3. ક્લોરિનેશન બ્રોમિનેશન. ક્લોરિનેશનમાં આપણને બેન્ઝીન ઉપર Cl બોલે તો ક્લોરોબેન્ઝીન, આમાં Br સાથેની પ્રક્રિયા બ્રોમોબેન્ઝીન. તો બેન્ઝીનની Cl2 સાથેની પ્રક્રિયા કરી તો એમાંથી ક્લોરોબેન્ઝીન અને બ્રોમિન સાથેની પ્રક્રિયા કરું તો બ્રોમોબેન્ઝીન. સ્ટ્રેટ ફોરવર્ડ પ્રક્રિયા હતી. આ એરોમેટિક હેલાઇડ બની. 11મા ધોરણની જ પ્રક્રિયા છે. બેન્ઝીનની ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. આ એરોમેટિક હેલાઇડ, સીધું એરોમેટિક હેલોજન વિસ્થાપન. એ સિવાય માનો કે બેન્ઝીન પર એક CH3 સમૂહ લખી દો, તો આ સમૂહને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? રિંગ ઉપર CH3 હોય તો ટોલ્યુરિન. આ ટોલ્યુરિનની ક્લોરિનેશન પ્રક્રિયા છે. Cl2 FeCl3 હાજર. કઈ પ્રક્રિયા વિચારી? ક્લોરિનેશન. એટલે ફરી એક વખત 11મું ચેપ્ટર અને 11મા ધોરણમાં 12મું ચેપ્ટર રિપીટ કરવું પડે. એમાં એક ઉદાહરણ સમજાયું કે તમારી પાસે 6 રૂમનું એક મકાન છે. 1 2 3 4 5 અને 6. એમાં પહેલો જે સમૂહ રહેવા આવે, પહેલો વ્યક્તિ જે રહેવા આવે, એની પાસે આ પાંચે 5 રૂમની ચાવી હોય છે, જેને આપણે સમૂહની સ્થાન નિર્દેશક અસર કહેવાય. કે આ જે CH3 સમૂહ છે, હવે આ પાંચે 5 રૂમનો કિંગ થઈ ગયો, પાંચે 5 રૂમનો માલિક. હવે નવા કોઈ સમૂહને દાખલ થવું છે, કે સપોઝ એને દાખલ થવું છે, તો આ CH3 પાસે 3 વિકલ્પ છે. કાં તો એની બિલકુલ બાજુનું સ્થાન ઓર્થો, એની બાજુનું મેટા, અને બિલકુલ સામે પેરા. એટલે આ CH3 સમૂહ, નવા દાખલ થનાર સમૂહ ઓર્થો, નવા દાખલ થનાર સમૂહ મેટા કે નવા દાખલ થનાર સમૂહ પેરાને ક્યાં દાખલ કરશે? એને ઓર્થોમાં દાખલ કરશે, ચલો એને મેટામાં દાખલ કરશે કે એને પેરામાં દાખલ કરશે, એ એની અસર અથવા એના નેચર ઉપર ડિપેન્ડ છે. નોર્મલી CH3 સમૂહ જે છે એ કઈ અસર દર્શાવે છે? તો ક્યાં તો R ગ્રુપ થયું, અને R ગ્રુપ એટલે પ્લસ I અસર, R ગ્રુપ એટલે ઓર્થો પેરા નિર્દેશક. એટલે આ સમૂહ નવા દાખલ થનાર સમૂહને બે સ્થાનમાં જવા દેશે, એક ઓર્થો અને એક પેરા. તો પછી હું એને વિચારું તો આ CH3 Cl, આ CH3 અને Cl. બિલકુલ ઓર્થો સ્થાનમાં Cl છે તો એને કહીશું ઓર્થોક્લોરોટોલ્યુઇન. ઓર્થોક્લોરોટોલ્યુઇન. પેરા સ્થાનમાં Cl છે તો એને કહીશું પેરાક્લોરોટોલ્યુઇન. એક બંધારણ ઓર્થોક્લોરોટોલ્યુઇન, બીજું બંધારણ પેરાક્લોરો. જે સમૂહ ઓર્થોપેરા નિર્દેશક હોય એ સમૂહ, જે સમૂહ ઓર્થોપેરા નિર્દેશક હોય એ સમૂહ હંમેશા ઓર્થો અને પેરાનું મિશ્રણ આપે. બાકીના સમૂહ જે છે એ મેટા નિર્દેશક. આલ્કાઇલ સમૂહ છે, હેલોજન સમૂહ છે, NH2 સમૂહ છે, આલ્કોહોલ સમૂહ છે, આ બધા ઓર્થોપેરામાં આવે. નાઇટ્રો NO2 સમૂહ છે, આલ્ડિહાઇડ સમૂહ છે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, સાયનાઇડ સમૂહ છે, આ બધા સમૂહ નોર્મલી મેટા નિર્દેશક. તો શરૂઆતમાં આલ્કોહોલ, આલ્કાઇલ હેલાઇડ, તો કેવું બનો? તો આલ્કાઇલ સમૂહ છે, એ અત્યારે રિંગ ઉપર જોડાયેલો છે, એટલે
એ નક્કી કરશે કે ક્લોરીનને મારે કયા સ્થાનમાં જોડવો. તો આ કયો નિર્દેશક છે? તો કે CS3 એટલે આલ્કાઇલ ગ્રુપ તો ઓર્થોપેરા છે, એટલે નવા દાખલ થનાર સમૂહને એ ઓર્થો અને પેરા સ્થાનમાં જ ધક્કો મળે છે. એક વાત. બીજી સૌથી મહત્વની પ્રક્રિયા, બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ મેકેનિઝમ સેન્ડમેયર પ્રક્રિયા. સેન્ડમેયર પ્રક્રિયામાં મૂળ પ્રક્રિયક છે N2+ Cl- જેને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહેવાય. BDC છે, શોર્ટ ફોર્મમાં શું કહેવાય? BDC. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ CuCl સાથે કે CuBr સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ક્લોરોબેન્ઝીન વત્તા N2, અહીંયા Cl નો ઉમેરો, અહીંયા HBr, અહીંયા શું બનશે? Br વત્તા N2 વત્તા, તો એમાંથી બી મને ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બને. કયું બંધારણ છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સેન્ડમેયર. હવે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન તો સીધું ખ્યાલ આવી, સર થોડું સેન્ડમેયર પ્રક્રિયા સમજવામાં મૂળ પ્રક્રિયા પહેલા સમજીએ. મૂળ પ્રક્રિયક શું છે? NH2. ચલો 11મા ધોરણમાં સૂત્રો સમજાયેલા છે અને એ વખત કીધેલું કે 10 વાર લખજો તો મુશ્કેલી નહીં પડે. સના તરીકે ઓળખીએ એનિલિન. પહેલા સ્ટેપમાં એનિલિનનું ડાયએઝોટાઇઝેશન થાય. શું થાય? ડાયએઝોટાઇઝેશન. કોની હાજરીમાં? NaNO2 HCl ની હાજરીમાં. 273 કેલ્વિન થી 278 કેલ્વિન એટલે 0 થી 5 સેલ્સિયસ ની હાજરીમાં જ આ પ્રક્રિયા. તો એમાંથી આપણે N2+ Cl- પ્રકારનું સંયોજન વત્તા છૂટા પડતા પદાર્થમાં NaCl વત્તા 2H2 આ પ્રકારની નિપજ બને અને આપણે કહીએ છીએ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. તમને ચોપડીમાં ડાયરેક્ટ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા જ આપી દીધી છે. આપણે સમજીએ છીએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે શું. એટલે પહેલામાં પહેલું એનું મૂળ નામ સમજવું પડે. ડાયએઝો એટલે શું? તો કે ડાયએઝો એટલે જેની પાસે N ડબલ બોન્ડ N પ્રકારનો સમૂહ હોય. આને પહેલા કહેવાય ડાયએઝો સમૂહ અથવા એને બેઝિકલી એઝો સમૂહ કહેવાય. એઝો N માટે શબ્દ વપરાય એઝો સમૂહ. હવે તમારી પાસે મૂળ બંધન બરોબર, એપ્લિકેશન્સ કોન્સેપ્ટ સમજી લો. આગળ 13મા ચેપ્ટરમાં આના ઉપર જ બધી પ્રક્રિયાઓ છે. N એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H અને H NH2 કોની પ્રક્રિયા કરીએ છે? NaNO2 Na NO અને O NaNO2 આની પાસે બે એક જોડતો હોય. પછી ઉમેરો કોનો કર્યો? HCl ના આપણે કેટલા મોલ લઈશું? 2. એટલો ખ્યાલ આવ્યો. કેવી રીતે ડાયઝોનિયમ ક્ષાર બને છે? પહેલા આ બંધ તોડ્યો, એક N પર એક H પર. આ બંધ તોડ્યા, એક H પર એક N પર. એકવાર આ જોયા પછી પેપર પર પ્રેક્ટિસ કરી લેવાની કે બંધ તૂટવાથી કેવા સંયોજનો બને છે. આ બંધ તૂટ્યો, એક Na એક N. આ બંધ તૂટ્યો, એક N એક O. ચલો બે વચ્ચે આની વાર્તા પૂરી થઈ ગઈ. આ બંધ તૂટ્યો N O. આ બંધ તૂટ્યો H અને C. બે વચ્ચે બંધ થઈ ગઈ. હવે અહીંયા બરાબર ધ્યાન રાખો. આ બંધ તૂટે H અને Cl. એક H, બે H, ત્રણ H, ચાર H અને બે ઓક્સિજન. 1 2 3 4 ચાર H અને બે ઓક્સિજન. કયો અણુ છૂટો પડ્યો? 2 મોલ H2O છૂટા પડ્યા. 2 મોલ ઓફ H2O. Na અને Cl શું છૂટું પડ્યું? NaCl. માનો કે અહીંયા નથી લખ્યું
તો કશો વાંધો નહીં, અહીંયા લખી દો NaCl -2H2 N ડબલ બોન્ડ NCl. આને પણ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જ કહેવાય, પણ એઝોનિયમ છે, કાર્બોનિયમ તો ઉપર કયો વીજભાર આવે પ્લસ, એટલે કે પ્લસ વીજભાર માટે હું શું કરીશ, આ બંને તોડીશ. બંધના બંને ઇલેક્ટ્રોન Cl પાસે, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. આ N છે, એક ઇલેક્ટ્રોન આને આપે, મેળવે તો માઈનસ, ગુમાવે તો પ્લસ. બે વચ્ચે બંધ, પ્લસ માઈનસ ન્યુટ્રલ. એવો ફેરફાર ન કરો તો પણ ચાલે, જરૂર નથી. ઉપર N2 ઉપર કયો વીજભાર પ્લસ, અને એની સાથે કોણ જોડાયું Cl માઈનસ, જેને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે. કાર્બોનિયમ આયન, કેમ તો કે C ઉપર પ્લસ છે, ડાયએઝો ઉપર પ્લસ છે, એટલે એને કયું નામ આપ્યું ડાયએઝોનિયમ. Cl માટે કયો શબ્દ લખ્યો ક્લોરાઇડ. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કેવી રીતે બને એની બનાવટ મેં તમને સમજાવી. તમારે સેન્ડમેયર પ્રક્રિયામાં બનાવટ લખવાની નથી, આ બનાવટ તમારે સમજવાની છે. આપણે હવે જે ચર્ચા કરવી છે કઈ પ્રક્રિયા, સેન્ડમેયર પ્રક્રિયા. હવે આપણે જે ચર્ચા કરીશું એ સેન્ડમેયર. સેન્ડમેયર પ્રક્રિયામાં છે શું, તો કે મૂળ પ્રક્રિયક કોણ, તો કે મૂળ પ્રક્રિયક તો સર N2 પ્લસ અને Cl માઈનસ. ચાલો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એનો મૂળ પ્રક્રિયક. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ CuCl HCl અને ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય. CuBr HBr જેને ક્યુપ્રસ બ્રોમાઇડ કહેવાય. CuCl HCl ની હાજરીમાં કે CuBr HBr ની હાજરીમાં એની પ્રક્રિયા થાય તો એમાંથી આપણને ક્લોરોબેન્ઝીન વત્તા N2 અને એમાંથી આપણને બ્રોમોબેન્ઝીન વત્તા N2 વત્તા HCl. કોન્સેપ્ટ સમજો. N2 પ્લસ અને Cl માઈનસ બંને તૂટે, કાર્બન પ્લસ N માઈનસ, ચાલો પ્લસ માઈનસ બધામાં N2 તો છૂટો પડશે જ બંનેમાં. હવે અહીંયા HCl ઉમેરો છો, આ તો ઉદ્દીપક છે, HCl ઉમેરો તો Cl માઈનસ અને H પ્લસ. HCl ઉમેરીને HCl છૂટો પાડવાની જરૂર નથી. અહીંયા કોનો ઉમેરો કરું છું Br, Br માઈનસ H પ્લસ, તો આમાંથી N2 વત્તા HCl છૂટો પડે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કીધી, સેન્ડમેયર. ત્રીજી પ્રક્રિયા સમજાવું છું, ચોપડીની જ પ્રક્રિયા છે, પણ સેન્ડમેયર માત્ર ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન જ આપે છે. સેન્ડમેયરમાં કમ્પલ્સરી ઉદ્દીપક તરીકે ક્યુપ્રસ હેલાઇડ હોવો જ જોઈએ, ક્યુપ્રસ હેલાઇડ હોવો જ જોઈએ, તો જ એ સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખાય. પણ આ સિવાય બેન્ઝીન ડાયઝોનિયમ પ્રક્રિયા BDC જેને કહેવાય, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, જો હું Ki સાથે પ્રક્રિયા કરું તો હવે તમને નિપજ ખ્યાલ આવે, આયોડોબેન્ઝીન વત્તા N2 વત્તા BDC. આમાંથી મને શું બને છે, આયોડોબેન્ઝીન. ફ્રેન્ડ્સ, ચોપડીમાં પ્રક્રિયા રિલેટેડ જોડે આપી છે, પણ આ સેન્ડમેયર નથી. સેન્ડમેયર મૂળભૂત ત્રણ નિપજ આપે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને ફિનાઇલ સાયનાઇડ. એનો ઉલ્લેખ અહીંયા નથી, એટલે આપણી માટે બે છે, ક્લોરો અને બ્રોમો. સેન્ડમેયરનો એક કોન્સેપ્ટ એ છે કે મારે એ યાદ રાખવું જ પડશે કે આમાં ક્યુપ્રસ હેલાઇડ ઉદ્દીપક હોવો જોઈએ, આમાં છે, આમાં નથી. આ સેન્ડમેયર સિવાયની પ્રક્રિયા છે જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી તમને શું આપે છે, આયોડોબેન્ઝીન. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન બે સેન્ડમેયર બનાવટ, અને છેલ્લી આપણને મળી આયોડોબેન્ઝીન. આ સિવાય આગળ જે એલિફેટિક હેલાઇડની ચર્ચા કરી એમાં એક મુદ્દો બાકી રહી ગયો હતો, એટલે એને બી જોઈ લઈએ, એટલે તમારી બધી જ બનાવટો પૂર્ણ. એ પ્રક્રિયા છે મુક્ત મૂલક. આમ તો આગળના ધોરણમાં શીખી ગયા છે મુક્ત મૂલક. આલ્કેનની કઈ પ્રક્રિયા કહેવાય, હેલોજનેશન. જો યાદ દેવડાવો, ચલો CH4 Cl2 અલ્ટ્રાવાયોલેટ અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી બનતો તો
CH3Cl વત્તા વિસ્થાપન પ્રક્રિયા CH3 બોન્ડ CH3 ઇથેન ઇથેનની Cl2 UV પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો તો એમાં CH3 CH2Cl વત્તા ક્લોરોઇથેન અને HCl બનતું હતું ક્લોરોઇથેન અને HCl બનતું હતું પણ જો મુક્ત મૂલક પદ્ધતિ એવું કહેશે કે તમે પ્રોપેનનું ક્લોરિનેશન Cl2 સૂર્યપ્રકાશની હાજરી તો આ પ્રોપેનના ક્લોરિનેશનમાં મારી પાસે બે શક્યતા આવે કાં તો કહેશે કે છેડા ઉપરથી દૂર થાય કાં તો મધ્યમાંથી દૂર થાય ચલો છેડા ઉપરથી દૂર કરું તો એને આપણે કીધું 1 ક્લોરોપ્રોપેન વચ્ચેથી દૂર કરું 2 ક્લોરો વાસ્તવિકતામાં નિપજ 45% અને આ નિપજ કેટલા ટકા મળે છે 55%. પ્રાથમિકની સાપેક્ષમાં દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી હોવાથી મેજોરિટી આપણને દ્વિતીયક પ્રોડક્ટ સૌથી વધુ માત્રામાં મળે છે. આ પણ એક વિસ્થાપન પ્રક્રિયા થઈ બહુ ડીપમાં કોન્સેપ્ટ નથી કારણ કે એની ક્રિયાવિધિ અથવા મેકેનિઝમ બધું જ તમે 11th માં શીખી ગયા છે. H ના સ્થાન ઉપર Cl નું જોડાણ આમાં હું કોઈ પણ બાજુથી દૂર કરું નિપજ એની એ જ મળતી હતી અને આમાંથી જો કોઈ પણ બાજુ દૂર કરું તો મને બે શક્યતા બને. જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં બે શક્યતા આવે તો એક મુખ્ય નિપજ કહેવાય અને બીજી દ્વિતીયક હેલાઇડ છે આમાં મને 55% જેટલું પ્રમાણ આપે છે. એની સાપેક્ષમાં જે પ્રાથમિક હેલાઇડ છે એ મને 45% જેટલું જ પ્રમાણ આપે છે. તો વધારે પડતી અસરકારક નિપજ વધુ ઇફેક્ટિવ નિપજ મારી કઈ થઈ 45% કે 55%? તો કે ભાઈ જેનું પ્રમાણ વધારે હોય એ મારી માટે મુખ્ય નિપજ, જેનું પ્રમાણ ઓછું હોય એ આપણા માટે ગૌણ નિપજ. તો આ બધી જ પ્રક્રિયા તમારી પૂર્ણ થઈ. આલ્કાઇલ હેલાઇડ એરાઇલ હેલાઇડની બનાવટોની પ્રક્રિયા. આની સાથે તમને એક એસાઇનમેન્ટ આપવામાં આવે છે પ્રક્રિયા પૂર્ણ કરો જે નેક્સ્ટ લેક્ચરમાં એનું આખું સોલ્યુશન આપણને જોવા મળશે.